અરે વાહ, એકદમ કડક ઈંડું છે આ તો. હા, તારું જ છે આ. આને જલ્દીથી ખાઈ લે તું. કાલુબાજ તે ઈંડાને ખાઈ ગયો અને બોલ્યો કે વાહ, મજા આવી ગઈ. હવે બતાય, હવે પાર્ટી ક્યારે છે મારી? જલ્દી જશે, બીજું ઈંડું આવશે એટલે હું તને બોલાવી લઈશ. એક જંગલમાં ટીનું ચકલી અને ચિંકી ચકલી રહેતી હતી. બંનેનો માળો સામસામે હતો, છતાં પણ ચિંકી ચકલી ટીનું ચકલી સાથે વાત કરતી ન હતી. એક દિવસ ચિંકી ચકલીએ ઈંડું આપ્યું. ટીનું ચકલી સામેથી જોતી રહી. હે ભગવાન, ક્યારની એમને માં ઈંડા પાસે જ બેઠી છું. હવે તો મને ફરવા જવાની ઈચ્છા થાય છે. આમ કહીને તે ઉડવા જતી જ હતી. ત્યાં ટીનું ચકલીએ તેને કહ્યું કે અરે ચિંકી ચકલી, પોતાના ઈંડાને આવી રીતે માળામાં મૂકીને જવું ઠીક ન હોય. એને કંઈ નુકસાન થઈ ગયું તો? મને જ્ઞાન આપવાની કોઈ જરૂર નથી. હું મારા ઈંડાનું ધ્યાન રાખી શકું છું. 10 મિનિટમાં પાછી આવી જઈશ. અંડાની પાંખો થોડી છે કે ક્યાંય જતું રહેશે. આમ કહીને ચિંકી ચકલી તેના માળામાંથી ઉડી ગઈ. લો, હું જ આના ઈંડાનું ધ્યાન રાખી લઈશ. આને તો કંઈ ખબર જ નથી પડતી. ત્યાં જ ટીનું ચકલી પાસે મોનું કબૂતર આવ્યો. ટીનું ચકલી, જલ્દી ચાલ. તારી બેન મીનુ ચકલી બોલાવી રહી છે. તેના પેટમાં ફરીથી દુખાવો થયો. અરે, આના પેટના દુખાવો તો જતો જ નથી. દર 2 દિવસે ફરી થઈ જાય છે. આમ કહીને તેણે કબૂતરને કહ્યું કે ઠીક છે, હું આવું છું. પહેલા બગીચામાં જઈને જડીબુટી લઈ લઈએ, પછી મીનુ પાસે જઈએ. ટીનું ચકલી મોનું કબૂતર સાથે ઉડી ગઈ. હવે તેનું ઈંડું એકલું હતું. ટીનું ચકલીને તેના ઈંડાની ચિંતા થતી હતી. મીનુ ચકલીને જડીબુટ્ટી ખવડાવીને ઝડપથી તે પોતાના વિસ્તારમાં પહોંચી ગઈ. ત્યાં જઈને તેણે જોયું તો ચિંકી ચકલીના માળામાંથી ઈંડું ગાયબ છે. તે હેરાન થઈ ગઈ. અરે, આનું ઈંડું ક્યાં જતું રહ્યું? એ તો માળામાં જ હતું. અને ચિંકી ચકલી ત્યાં આવી ગઈ. તેણે જોયું તો તેનું ઈંડું તો ગાયબ હતું અને ટીનું ચકલી તેના માળાવાળી ડાળ પર હતી. તે મારા ઈંડાનું શું કર્યું? ક્યાં ગાયબ કર્યું એને? હું કેમ ગાયબ કરું? હું તો પોતે જ ગાયબ થયેલું જોઈને હેરાન છું. તું તારા માળામાં હતી, અત્યારે મારી ડાળખી પર બેઠી છે. તે જ મારું ઈંડું ગાયબ કર્યું. તે બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ. ટીનું ચકલીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ચિંકી ચકલી કંઈ પણ સમજવા માટે તૈયાર ન હતી. તે હવે ટીનુની ઈર્ષા કરવા લાગી. થોડા દિવસો પછી ટીનું ચકલીએ એક ઈંડું આપ્યું. આ જોઈને ચિંકી ચકલીને તો ઘણી ઈર્ષા થવા લાગી. થોડા દિવસો પછી ટીનું ચકલીની પાસે પાછો મોનું કબૂતર આવ્યો. ટીનું ચકલી, જલ્દીથી મારી સાથે આવ. શું થયું? ફરીથી મીનુને કંઈ થયું? મીનુને કશું નહીં થયું. મારી પત્નીની પાંખોમાં વાગ્યું છે. બિચારી બહુ દુખી છે. પણ હવે તો મારા માળામાં મારું ઈંડું છે. હું આને કોના ભરોસે મૂકીને જાઉં? અરે, પેલી સામે ચિંકી ચકલી બેઠી છે ને, તે તેની દેખભાળ કરશે. ચિંકી ચકલીને કંઈ પણ કહેવાની ટીનું ચકલીમાં હિંમત ન હતી, પણ સોનું કબૂતરે તેને ઝડપથી બતાવી દીધું. ઠીક છે, તું પાછી ના આવે ત્યાં સુધી હું એનું ધ્યાન રાખીશ. આ સાંભળી ટીનું ચકલીએ ચિંકીનો ખૂબ આભાર માન્યો અને સોનું કબૂતર સાથે ત્યાંથી જતી રહી. આને મારા ઈંડાને નુકસાન પહોંચાડ્યું તું. હવે બદલો લેવાનો સમય આવી ગયો છે. ચિંકી ચકલી ખોટો ઈરાદો કરીને ત્યાંથી જતી રહી અને કાલુબાજને પોતાની સાથે લાવી. અરે વાહ, એકદમ કડક ઈંડું છે આ તો. હા, તારું જ છે આ. આને જલ્દીથી ખાઈ લે તું. કાલુબાજ તે ઈંડાને ખાઈ ગયો અને બોલ્યો કે વાહ, મજા આવી ગઈ. હવે બતાય, હવે પાર્ટી ક્યારે છે મારી? જલ્દી જશે, બીજું ઈંડું આવશે એટલે હું તને બોલાવી લઈશ. અને બાજ ત્યાંથી ઉડી ગયો. અને પછી ટીનું ચકલી પાછી આવી. પોતાના માળામાં ઈંડાને ના જોઈને તે તો ખૂબ જ ગભરાઈ ગઈ. મારું ઈંડું ક્યાં જતું રહ્યું ચિંકી? તો એનું ધ્યાન રાખવાની હતી ને? મેં બહુ કોશિશ કરી એને બચાવવાની, પણ કાલુબાજ એ ઈંડાને ખાઈ ગયો. હું એને ના બચાવી શકી. આ સાંભળી ટીનું ચકલીની આંખમાંથી આંસુ આવી ગયા. તેના હૃદયને ખૂબ ઝાટકો લાગ્યો. ચિંકી મનમાં ને મનમાં ખૂબ ખુશ હતી. હવે ટીનું ચકલી કોઈની સાથે વાત કરતી ન હતી. તે ઉદાસ અને ચૂપચાપ રહેતી. બીજા દિવસે ચિંકી ચકલીએ ઈંડું મૂક્યું અને તે તેની દેખભાળ કરવા લાગી. આ વખતે હું મારા ઈંડાનું ખૂબ ધ્યાન રાખીશ. આને એકલું મૂકીશ જ નહીં.
ભલે કંઈ પણ થાય. ટીનુ ચકલીએ ચિંકીના માળામાં જ્યારે ઈંડું જોયું ત્યારે તેને તેનું ઈંડું યાદ આવી ગયું. તેમ છતાં તે ચિંકીને ખુશ જોઈને સારું અનુભવતી હતી. તે દિવસે સાંજે કાલુબાજ ચિંકી ચકલી પાસે આવ્યો. ચિંકી ચકલી, તારા માળામાં ઈંડા છે અને તે મને બોલાવ્યો નહીં? મને બહુ ભૂખ લાગી છે. આ શું બકવાસ છે? આ મારું ઈંડું છે. હું મારું ઈંડું તને કેમ ખવડાવું? તે કીધું હતું ને કે તું જલ્દી જ મને પાર્ટી આપીશ. તું નહીં આપે તો હું પોતે મારું પેટ ભરી લઈશ. આમ કહીને બાજ ઈંડા તરફ આગળ વધ્યો અને ચિંકી ચકલી પોતાના ઈંડાને બચાવવા પ્રયત્ન કરવા લાગી. તું હટી જા ચિંકી. મને કેટલું પણ મારી લે, હું મારું ઈંડું તારા હવાલે નહીં કરું. ચિંકી ઘાયલ થઈ જવા છતાં પણ પોતાના ઈંડાને બચાવવાનો પ્રયત્ન કરતી હતી. ત્યાં ટીનુ ચકલી મોનું કબૂતર સાથે ત્યાં આવી પહોંચી. દુષ્ટ બાજ, આજે હું તને પાઠ ભણાવીશ. હવે ત્રણે જણા કાળુબાજ સાથે બાથ્યા અને કાળુબાજ હેરાન થઈ ગયો. અરે, ત્રણે એક સાથે મને મારી રહ્યા છો. જોઈ લઈશ, બધાને જોઈ લઈશ. આમ કહીને કાળુબાજ ત્યાંથી ભાગી ગયો. ચિંકી ચકલી, તું ઠીક છે ને? તું ચિંતા ના કર. જ્યાં સુધી હું છું ત્યાં સુધી તને અને તારા ઈંડાને કંઈ નહીં થવા દો. આ સાંભળી ચિંકીને પોતાની ભૂલનો પસ્તાવો થયો અને તેણે બધું જ બતાવી દીધું. આ સાંભળી ટીનુને ખૂબ જ ખોટું લાગ્યું. તે મારા ઈંડાને તારી આંખો સામે ખતમ કરાવી દીધું અને મેં તારા ઈંડાની રક્ષા કરી. એ જ ફરક છે તારામાં અને મારામાં. આમ કહી ટીનુ ચકલી ત્યાંથી ઉડી ગઈ અને ચિંકી ચકલીના ઘા ઉપર લગાવવા માટે તે જડીબૂટી લઈ આવી. થોડા દિવસો પછી ટીનુ ચકલીએ ફરીથી ઈંડું આપ્યું અને ચિંકી ચકલીએ ટીનુની ખૂબ માફી માંગી. તે બંને હવે પાક્કા મિત્રો બની ગયા. જ્યારે ટીનુ ચકલી ક્યાંક જતી ત્યારે તે પોતાના અને તેના ઈંડાની દેખભાળ કરતી અને જ્યારે ચિંકી જતી ત્યારે ટીનુ દેખભાળ કરતી. થોડા દિવસો પછી બંનેના ઈંડામાંથી બચ્ચા નીકળ્યા અને પછી બંનેનું જીવન ખૂબ જ સુંદર બની ગયું. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી બે જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ, તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે.
ચકલી બેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આજ છે, ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે. રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી 2 ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આજ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ 2 ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે.
ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે આ તો મારી ફરજ હતી. તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે, અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.